હેલો સ્ટુડન્ટ, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. તો વેલકમ બેક ટુ માય ચેનલ કોમર્સ જ્ઞાન વિથ તબસમ ચેનલમાં. આજનું મારું ટોપિક છે જવાબદારી એટલે શું. તો પહેલા શું લખ્યું છે એ જોઈ લઈએ. ધંધા દ્વારા ઉધાર એટલે કે ઉધારમાં ખરીદેલ માલ, મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને જવાબદારી કહેવામાં આવે છે. એટલે કે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું તો ધારો કે તમે કોઈ ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવા જઈ રહ્યો છો અને એના માટે તમને બોર્ડની જરૂરત છે અને તમે દુકાન પર જઈને એ બોર્ડ પરચેસ કરો છો, ત્યારે તમે દુકાનદારને એના નાણાં ચૂકવતા નથી અને એમ કહો છો કે હું 15 દિવસમાં આના નાણાં ચૂકવી દઈશ. હવે તમે જે વસ્તુ લાવ્યા બોર્ડ, ઓકે, તો એ એના નાણાં તમને પરત કરવાના છે, તો એ શું થઈ? તમારી જવાબદારી થઈ. ઓકે, તો એક એક્ઝામ્પલ પણ, એટલે કે જ્યાં સુધી એના નાણાં ન ચૂકવો ત્યાં સુધી એ તમારી શું થશે? જવાબદારી થશે. ઓકે, સમજાયું કે ના વિદ્યાર્થી મિત્રો? કમેન્ટ બોક્સમાં જણાવજો. દાખલા તરીકે જો ધંધો બેંક પાસેથી 50,000 ઉછીના લે તો તે રકમ ધંધાઓની જવાબદારી ગણાય છે. એટલે કે તમે ધંધો શરૂઆત કરવા માટે એને સ્ટાર્ટ કરવા માટે તમે બેંક પાસેથી લોન લો છો, તો એ લોન પર તમારી શું કહેવાશે? જવાબદારી. જો વિદ્યાર્થી તમને આ વસ્તુને અંગ્રેજીમાં ડીપમાં ભણવું હોય તો હું આ વિડીયોની અંદર લોંગ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાં જઈને એ વિડીયોને જુઓ. કારણ કે અંગ્રેજીમાં અભ્યાસ કરવું ખૂબ જ જરૂરી છે અને તમને સમજાય એટલા માટે હું ગુજરાતીમાં પણ એક્સપ્લેન કરું છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો. તો ફરી મળીશું. બાય બાય.